અરે તમને હું ખબર મારા પરદાદા હતા ને એ લડાકુ હતા લડાકુ ની ક્યારે મારું જુઓ ગેલડો ફણિયાઓ આજે તમારા બાપાનો બાપો એટલે ઇન્સ્પેક્શનમાં સાહેબ આવે છે બરાબર જે સવાલ પૂછે એનો જવાબ બહુ વિચારીને આલજો ને જો કોઈએ ગોડહરી કરી તો તમારી સાથી હું ફાડીને ફેફસામાં પાટું મારે આજે ઓહો સાહેબ ની પીછવાડી તો એ રીતે ફાટી છે જોણે ઇન્જેક્શન ના ઇન્સ્પેક્ટર ના અરે મુઠ્ઠી ઇન્સ્પેક્શન બોલ ને આગળ હા એ જે એક્શન વાળા સાહેબ નહીં પોલીસની રેડ પડી હોય ને તમને કેસર મુક્ત ગોજામાં પકડવાના હોય એ રીતે તમારી તો ફાટી છે. ગુડ મોર્નિંગ ક્લાસના ભૂલકાઓ કેમ છો? ગુડ મોર્નિંગ અંકલ. મારી બૂચ મારી બેટા સર છે અંકલ નથી સર કહેવાના સોરી હો સર થોડા શરારતી છોકરા છે એટલે ગુસ્તાખી માફ કરશો સર પણ ફેસ થી અંકલ જેવા છે તો અંકલ જ બેસ્ટ રહેશે. ગીલા ગોળીના યસ યુ વોટ્સ યોર નેમ? સાહેબ આપણું નામ છે ને હોમ અમારાના મૂડના ડિપેન્ડ ઉપર નક્કી થાય છે જેમ કે સ્કૂલમાં સાહેબ ને બધા મને કહે છે કલ્લુ અને ઘેર બધા પ્રેમથી મને કહે છે ધોરું અને દોસ્તારોના સર્કલમાં મને કહેવામાં આવે છે મરદનું ફાડ્યું એટલે વન એન્ડ ઓનલી બંકો ડોન. હે આ શું શીખવાડ્યું છે તમે છોકરાઓને? એ તું ધોરા મુરા જેવા 2+2 કેટલા થાય? સર જે ડિપેન્ડ ઓફ માય મૂડ મારા મૂડ પ્રમાણે આજે 2+2 22 થાય. અરે બંધ થા નાલા. અરે તું બોરા લહણિયા આજે તો એક બાકી છે હું જોઉં તી જેવા ટ્રેન કર્યા છે તું બોલ લે વોટ ઇઝ અ વોટર ફોર્મ્યુલા? સાહેબ S2O બટ ઉનાળામાં કોલ્ડ વોટર ઇઝ બેટર કારણ કે ઉનાળામાં S2O કે CNG કોઈ ના ચાલે ઉનાળામાં ઓનલી બરફ જેવું વોટર અને રેડ કોટર ફોર્મ્યુલા બેસ્ટ આપણા માટે તો. એની હા હું આ બધું શીખવાડ્યું છે તમે આ નાગડિયા બાવળિયા જેવું? સોરી સર આજકાલના છોકરાઓ જુઓ ને થોડા નોટી બહુ થઈ ગયા છે. ના સાહેબ અમે તો સીધા જતા પણ આ ગોટી સર હિન્દીવાળી મેડમ ને જોઈને નોટી થઈ જાય એટલે અમે નોટી અમેરિકામાં એડમિશન લઈ લીધું. નોટી અમેરિકા બાલે આ બધું શું શીખવાડ્યું છે તમે છોકરાઓને? તમે હાલ સ્ટાફ રૂમ ની ઓફિસમાં આવો હાલ ને હાલ તમે આવો મારે તમારી લેવી પડશે હાલ ને હાલ. ના સર સોરી ઉભા રહો. અરે બંબુ ફિટ આમ શું લાગે છે સાહેબ તમારે પાછળ વોશનું બંબુ ફિટ કરી કે કઈ પ્રકારનું બંબુ ફિટ કરી શું લાગે છે તમને? ગેલ મઠાઓ તમારા પાછળ કુએસનો ઝારો પર આવું છું ઉભા રહો તમે એકવાર મને ઓફિસમાં જઈને આવી જવા દો. તમારા પાછળ તમારી કુલરીઓ ઉપર કુએસનો ઝારો ના કહી દઉં ને તો મારું નામ કનું કુરકુરે નહીં તમારી ભાઈઓની ઉભા રહો તમે.